વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં એક પેટ્રોલ પંપ પર ઈંધણનું વેચાણ બંધ થયું છે। શિવરંજની 4 રસ્તા સ્થિત એચપીના પેટ્રોલ પંપ પર વેચાણ બંધ થયું છે। ઈંધણનો પુરવઠો ખતમ થતા હાલ વેચાણ બંધ થયું છે। સવારે 9:30 કલાકે ઈંધણનો પુરવઠો ખતમ થઈ ગયો હતો। પંપની વ્યક્તિગત સપ્લાય ચેન બાધિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાહન ચાલકોને ઈંધણ ન મળતા તેઓ નિરાશ થયા હતા। બપોર સુધીમાં સપ્લાય આવતા ફરી વેચાણ શરૂ કરાશે। હાલ સરકાર તરફથી આવતા ઈંધણના પુરવઠા પર કોઈ અસર નથી। શહેરના અન્ય પેટ્રોલ પંપ રાબેતા મુજબ ચાલુ છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે 24મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને તેની અસર વિશ્વના વિવિધ દેશોમાં ઈંધણના પુરવઠા ઉપર થઈ રહી છે। ભારતની વાત કરીએ તો હજી સુધી કોઈ ગંભીર કટોકટી જોવા નથી મળી અને તમામ સપ્લાય રાબેતા મુજબ છે। પરંતુ અમદાવાદ શહેરમાં હાલ એકાએક શિવરંજની 4 રસ્તા વિસ્તારમાં આવેલા એચપીના પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો જે સ્ટોક છે તે પૂર્ણ થતાં પંપને બંધ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, સામાન્ય દિવસોમાં વાહન ચાલકથી ઉભરાતો આ પેટ્રોલ પંપ હાલ સંપૂર્ણ સુમસાન જોવા મળી રહ્યો છે અને જે એકલ દોકલ છૂટક વાહન ચાલકો આવે છે તેમને અહીંયા આવ્યા બાદ માલુમ પડે છે કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ છે। ત્યારે આપ અહીંયા જોઈ શકો છો જે પેટ્રોલ પંપના કર્મચારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ કે શું ખરેખર કારણ છે। ભાઈ, પેટ્રોલ પંપ વર્તમાન સ્થિતિમાં શા માટે બંધ છે, શું અસર થઈ? સરજી, ગાડી આવી નથી આગળથી। ગાડી આવશે એટલે બપોર સુધી ગાડી આવવાની શક્યતા છે, આવી જશે એટલે ચાલુ થઈ જશે। એટલે તમારો વ્યક્તિગત જે સપ્લાય છે તે ક્યાંક અસર થઈ છે એટલે બંધ છે? આગળથી ગાડી આવી નથી એના કારણથી બંધ છે। જ્યાં સુધી માલ હતો ત્યાં સુધી અમને 9, 9:30 સુધી માલ હતો ત્યાં સુધી વેચ્યું, પછી એના પછી માલ પૂરો થઈ ગયો એટલે બંધ કરી છે। એટલે નાગરિકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, શું ટેન્શન નહીં, માલ મળશે બધા। તો જે પ્રમાણે પેટ્રોલ પંપના કર્મચારીઓનું કહેવું છે કે તેમને પર્સનલ જે સપ્લાય લાઇન છે તે ક્યાંક ડિસ્ટર્બ થઈ છે એટલે નિયત જે ઉપરથી જે માલ આવવો જોઈએ તે આવ્યો નથી ને તેના કારણે મર્યાદિત સમય માટે હાલ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યો છે। બપોર સુધીમાં નવો સ્ટોક આવતાની સાથે જ પુનઃ અહીંયા ઈંધણનું વેચાણ શરૂ થઈ જશે, જેથી કરીને નાગરિકોને કોઈપણ પ્રકારનો ગભરાટ ફેલાવવાની જરૂર નથી। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।